સાચી ભક્તિ કરીને પૂજનને પામો. વાહ, સરસ. આપણે વારંવાર કહીએ છીએ ને, ભક્તિ એટલે શું? સાચી સમજણ, સાચી દિશા, જીવનનું આચરણ તો ભક્તિ, નહીતર ભ્રાંત કલ્પના. આ બધી ખરેખર જો સમજણ ન હોય તો અંધશ્રદ્ધામાં જાય ને. શ્રદ્ધા એટલે શું? અણસમજણ. બીજાએ કીધું સીધું સ્વીકારી લેવું, તે અંધશ્રદ્ધા. કોઈ પણ વસ્તુ કે એને પૂરેપૂરું સમજો, સમજીને યોગ્ય છે કે નહીં, પછી વિચારી બુદ્ધિથી નિર્ણય લઈને પછી આગળ વધવા. આપણે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ ગુરુ કરવા, કોઈ પણ કાંઈ કરવું હોય તો સીધું કરી જ નાખવાનું નહીં. પૂરેપૂરો વિચારો, વિચાર કરી બુદ્ધિપૂર્વક સમજણથી નિર્ણય લેવો. શ્રી મહાપાત્ર કહે છે તેમ સાચી ભક્તિ તો પહેલાંય થતી હતી, પણ ખબર નહોતી કે આ ભક્તિ સાચી છે કે નહીં. એમ અણસમજમાં કરતા હતા. કોઈએ કીધું હતું કે આ કરી અને ભક્તિ કહેવાય, એ માનીને કરતા હતા. અને આજે સાચો માર્ગ મળ્યો, એના ઉપર ચાલીએ ત્યારે સ્વયં અનુભવ કરીએ છીએ કે આ માર્ગ સાચો છે અને પહેલું જે આપણે કરતા હતા એ ખોટું છે. શું કામ? કારણ કે ત્યાં આચરણની વાત જ નહોતી. માળા ફેરવી, તિલક કરવા, જપ તપ કરવા, આ બધું આવતું હતું, એમાં ક્યાંય આચરણ આવતું નહોતું. આચરણની વાત તો હોય જ, પણ આચરણ ન હોય. ગમે ત્યાં વાત થાય ત્યાં આચરણની વાત તો થાય, પણ કેનારામાં આચરણ હોય આટલો ફરક. આચરણની બધી વાત થાય, કર્મના સિદ્ધાંતની પણ વાત થાય, બધી વાત થાય જ. પોતાનામાં હોય નહીં. પોતાનામાં હોય તો એનું રિઝલ્ટ આવે, 100% રિઝલ્ટ આવે. જે ધાન છે, જે અનાજ છે, જો ખેતરમાં નાખીએ તો એનો પાક આવે ને આવે જ. પણ ખાલી વાતો જ કરીએ, ખેતરમાં નાખી દેવા ન થાય, કદાપી ન થાય. એનું આચરણ હોવું જોઈએ.